કલ્પના કરો 45 વર્ષની ઉંમરે અચાનક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો શું કરવું? ધ્યાનથી સાંભળજો મારી આ વાત. એ સમયે તમારા ઘરની અને ગાડીની ઈએમઆઈ ચાલુ હશે. તમારા બાળકો હાયર એજ્યુકેશનની તૈયારી કરી રહ્યા હશે. તમારા માતા પિતા વૃદ્ધ થઈ ગયા હશે, જે તમારી કમાણી પર આધાર રાખતા હશે. એક પળમાં બધું ખાલી થઈ જાય, અને કારણ કે નોકરી એ તમારી નથી, કંપનીની છે. ધ્યાનથી સાંભળજો. જો શરૂઆતથી જ તમે બિઝનેસમાં પ્રયત્ન કરો તો કદાચ પહેલાં 7-8 વર્ષ થોડી મુશ્કેલી જરૂર પડે, પણ 45ની ઉંમરે તમારું બિઝનેસ સેટ થઈ ગયું હોત અને તમારા માતા પિતા સાથે રહીને તમે તેમની સેવા કરવાનો સમય પણ મળ્યો હોત. હજી પણ સમય છે. ધ્યાનથી સાંભળજો. હજી પણ સમય છે. તમારા બાળકોને સારી નોકરી માટે નહીં, પણ સારા બિઝનેસમેન કઈ રીતે બનાવવા તેનું શિક્ષણ આપો. વાતમાં દમ લાગે હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો. હું ધવલ.